ની વચ્ચે દુનિયા આગળ વધતી રહી છે. વ્યક્તિના જીવનમાં આવી વૈશ્વિક આપત્તિઓની સાથે સાથે વ્યક્તિગત પ્રશ્નો પણ હોય છે. એ શારીરિક પ્રશ્ન હોય કે પછી માનસિક, એ કૌટુંબિક હોય કે વ્યવહારિક, એ આર્થિક હોય કે પછી રાજકીય, આ તમામ પ્રશ્નોની વચ્ચે વ્યક્તિ પોતે ઊભો રહી શકે છે, વ્યક્તિ પોતે આગળ વધી શકે છે. ત્યારે સહજ પ્રશ્ન થાય, એવું તે કયું વલણ હોય, એવો તે કયો વિચાર હોય? તો આવો એ વિષયને વિશેષ માણીએ પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીના મુખેથી. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, રાધા કૃષ્ણ દેવની જય, સિયાવર રામચંદ્ર ભગવાનની જય, ઉમાપતિ મહાદેવની જય, ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજની જય, ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. આજનો મારો વિષય છે પોઝિટિવિટી ઇન ધ પેન્ડેમિક. મહામારીની અંદર હકારાત્મકતા. સૌ પ્રથમ આપ સૌ મને પ્રશ્ન પૂછશો કે સ્વામી, વોટ કેન બી પોઝિટિવ અબાઉટ અ પેન્ડેમિક? આવી ભયાનક અને ભયંકર મહામારીની અંદર હકારાત્મક કેવી રીતે રહેવાય અને એવું શું હકારાત્મક છે? When the whole world is steeped in death, disease and disaster, when our present is edgy and the future is foggy, જ્યારે સમગ્ર વિશ્વ એક મૃત્યુ, રોગ અને અનિશ્ચિતતાની અંદર ડૂબી રહ્યું છે અને જ્યારે ભવિષ્ય આપણું પણ અંધકારમય અને ધૂંધળું જણાય છે, તેમાં હકારાત્મક રહી કઈ રીતે શકાય? વિષય સારો છે કે હકારાત્મક રહો, પણ ચારે બાજુ જ્યારે નકારાત્મકતા હોય તો હાઉ કેન વી ફાઇન્ડ અ કોર્નર ઇન અ રાઉન્ડ રૂમ? ગોળ રૂમની અંદર ખૂણો ક્યાંથી શોધાય? ખૂણો છે જ નહીં. ઇટ ઇઝ લાઇક અ બ્લાઇન્ડ મેન ઇન અ ડાર્ક રૂમ looking for a black cat that isn't there. કોઈ આંધળો માણસ હોય અને એકદમ અંધારી ઓરડીની અંદર એક કાળી બિલાડી શોધવા જાય અને જે બિલાડી ત્યાં છે જ નહીં. જ્યારે વિશ્વભરની અંદર અત્યારે દુઃખના જ સમાચાર આપણી પાસે આવતા હોય, ઘરમાં કે કોઈ કુટુંબની અંદર કે કોઈ મિત્ર મંડળની અંદર કોઈકનું મૃત્યુ થયું હોય, કોરોના વાયરસના જ સમાચાર ચારે બાજુ ભણકારા વાગતા હોય, એ પછી તમે સંદેશા જુઓ કે વોટ્સઅપ જુઓ કે કોઈકની જોડે ચર્ચા જુઓ કે સમાચાર જુઓ કે ટેલિવિઝનમાં જુઓ કે ખાનગીમાં આપણા સ્વપ્નની અંદર પણ જ્યારે આવા વિચારથી આપણે ભરપૂર અને ભરચક હોઈએ, તેમાં હકારાત્મક પોઝિટિવિટી કેવી રીતે રાખી શકાય? અને આ વાત ખોટી નથી, કારણ કે આઈડિયલ અને આદર્શ એક સારી વસ્તુ છે, પણ રિયાલિટી કંઈક જુદી આપણને અનુભવાય છે. મનુષ્યના ઇતિહાસની અંદર આપણને યુદ્ધો થઈ ચૂક્યા છે. પેન્ડેમિક્સ કહેતા કે આવા રોગચાળા આવી ગયા છે. મોટા મોટા ભૂકંપો અને ડ્રાઉટ કહેતા કે ફેમિન્સ કહેતા કે દુષ્કાળો પણ સર્જાઈ ગયા છે. લાખોની સંખ્યાની અંદર મનુષ્યની હાનિ પણ થઈ ચૂકેલી છે. પણ ભૂતકાળમાં જે કોઈ યુદ્ધો હતા એ કોઈક સીમા પૂરતા હતા અને સમગ્ર વિશ્વ વર્લ્ડ વોર કહેવાય, પણ અમુક દેશોની વચ્ચે જ યુદ્ધ ચાલતું હતું. ભૂતકાળની અંદર રોગચાળો ફાટતો હતો તો અમુક વિસ્તારની અંદર સીમિત રહેતો હતો, કારણ કે અત્યારે જેમ પ્લેનની અંદર, વાહનોની અંદર જે અવર જવર થઈ રહી છે એવી શક્ય નહોતી. અને જે કઈ મોટી મોટી આપત્તિ આવી છે
એ સમગ્ર વિશ્વને ઘેરી વળવાની વાતો થતી, પણ વિશ્વને ઘેરી શક્તિ નહોતી. આજે જ્યારે આ કોરોના વાયરસ પેન્ડેમિક ઇન ધ રિયલ અર્થ, વિશ્વનો એક એવો દેશ બાકી નહીં હોય, એક ખૂણો નથી, અનેક વર્તમાન પત્ર કે એક વિચારની અંદર આનો એક બીજ ન હોય એવું નથી. વેન વી આર ગ્રિપ્ડ કમ્પ્લીટલી, અને સમગ્ર વિશ્વની અંદર એક નકારાત્મક વાતાવરણ ઊભું થયું છે, ત્યારે આપણા મનની અંદર થાય કે હકીકતની અંદર બહાર આવવા માટે જ્યારે આપણે એક બાજુ વેક્સિનની રાહ જોઈ રહ્યા છે, બીજી બાજુ કોઈક દવા સર્જાય એની માટે રાહ જોઈ રહ્યા છે, ત્રીજી બાજુ આપણે યોગ્ય રીતે આપણી સ્વાસ્થ્યની કાળજી રખાય એવી રીતે પછી સોશિયલ ડિસ્ટન્સિંગ કહીએ, માસ્ક કહીએ કે વોશિંગ ઓફ હેન્ડ્સ કહીએ કે પછી સ્ટીમ ઇન્હેલેશન કહીએ કે ઇમ્યુનિટી બુસ્ટિંગ દવાઓ કહીએ, બધું જ આપણે કરી ચૂક્યા છીએ. છતાં પણ અંતરની અંદર એક ભય અને નકારાત્મકતા રહે છે. પણ કદાચ આ તમને ભયભીત જેવું લાગશે, પણ મોર ફિયરસમ ધેન અ પેન્ડેમિક શું હોઈ શકે? આ પરિસ્થિતિ કરતાં પણ વધારે ભયાનક વસ્તુ કઈ છે? તો થોડા દાયકાઓ પહેલા વિશ્વના નિષ્ણાતો ભેગા થયા અને જુદે જુદી મહાસત્તાઓના જે થ્રેટ એક્સપર્ટ્સ કહીએ, સિક્યોરિટી એક્સપર્ટ્સ કહીએ, કે જે ફ્યુચર એન્ટિસિપેશન કહેતા કે ભવિષ્યમાં શું થઈ શકે એવા ભવિષ્યને સમજનાર લોકો કહીએ, એવાની એક મોટી બેઠક યોજાઈ અને એમાં કેટલીક બેઠકો પછી એ લોકોએ એક સાર કાઢ્યો કે વોટ કુડ બી ધ ગ્રેટેસ્ટ થ્રેટ ટુ હ્યુમેનિટી. આ મનુષ્ય અત્યારે બહુ જ સક્ષમ અને બહુ જ સત્તાધીશ છે અને આપણી પાસે ઘણા બધા એવા સાધનો છે, ટેકનોલોજી છે અને હથિયારો છે. તો હવે મનુષ્ય માટે મોટામાં મોટી થ્રેટ કહેતા કે ભય એ શું હોઈ શકે કે જેનાથી સમગ્ર મનુષ્ય જાત માત્ર નષ્ટ થઈ શકે? જુદી જુદી વાતો, જુદી જુદી કલ્પનાઓ અને પરિકલ્પનાઓ કઈ રીતે મનુષ્ય અંત આવે અને મનુષ્યને મોટામાં મોટો ભય કહેતા કે થ્રેટ શું છે એ ચર્ચા કરતા કરતા સંપૂર્ણ રીતે સૌ એક બાબતમાં સંમત થયા કે ધ ગ્રેટેસ્ટ ડેન્જર, ધ ગ્રેટેસ્ટ થ્રેટ ટુ હ્યુમેનિટી ઇઝ નેગેટિવિટી. એક પ્રશ્ન અત્યારે મનુષ્યની સામે છે કે જીવતા પોતે મૃત્યુ પામે જો નકારાત્મક હોય તો. મનુષ્યની નકારાત્મકતા એટલી બધી છે અને આવા પેન્ડેમિકની અંદર પણ આપણી નકારાત્મકતાની ચરમ સીમા સુધી પહોંચી જાય છે કે નાની નાની બાબતની અંદર પણ આપણને શંકા, ગભરાટ, અફવાઓ અને ભય પેદા થતો હોય છે. આ નકારાત્મકતાના કારણે બીજા આપણને મારે, બીજી પરિસ્થિતિ આપણને નષ્ટ કરે પહેલા મનુષ્ય પોતાની જાતને નષ્ટ કરવા લાગ્યો છે. WHO સ્ટેટિસ્ટિક્સ પ્રમાણે અને વિધાન પ્રમાણે એક વાત જાણવા મળી છે અને શું લખે છે કે મોર પીપલ કમિટ સુઇસાઇડ્સ દેન ઓલ ધ પીપલ કમ્બાઇન્ડ who die through terrorism, wars and homicide. અત્યારે દુનિયાની અંદર સમાચાર યુદ્ધના હોય, આતંકવાદના હોય અને ખૂનામરકીના હોય, પણ એ તમામના આંકડાઓ તમે ભેગા કરો એના કરતાં પણ વધારે લોકો આત્મઘાત કરે છે. નેગેટિવિટી. જો આપણે નેગેટિવ હોઈએ તો પામેલા જીવનને પણ આપણે ત્યાગી દેતા હોય છે. પોઝિટિવિટી જેમ જીવન અર્પણ અને ઊભું કરે છે, એમ નેગેટિવિટી એ સંપૂર્ણ જીવનને ખતમ કરે છે. મરતા પહેલા પણ માણસ મરી જાય છે, સંપૂર્ણ હતાશ થઈ જાય છે. પેન્ડેમિકની અંદર ઘણી બધી વસ્તુ આપણને મદદ કરશે. એ પછી દવા હોય, શિષ્ટાચાર હોય, સ્વાસ્થ્યના સંપૂર્ણ પ્રોટોકોલ્સ હોય કે પછી નરિશમેન્ટ કહેતા કે આપણે જે યોગ્ય ન્યુટ્રિયન્ટ્સ ખાવાના હોય એ પ્રમાણે આપણું ભોજન રાખીએ તો પણ ઇમ્યુનિટી સારી થાય છે. અત્યારે સૌ કોઈ કહે છે કે ઇવન મોર ઇમ્પોર્ટન્ટ દેન ઇમ્યુનિટી ઇઝ પોઝિટિવિટી. કારણ કે પોઝિટિવિટીથી જ તમારી ઇમ્યુનિટી પણ મજબૂત થતી હોય છે. વૈજ્ઞાનિક કારણો પણ આપણને પ્રાપ્ત થાય છે કે પોઝિટિવિટીથી ઇમ્યુનિટી પણ વધતી હોય છે. બીજા બધા ફેક્ટર્સ છે
એને અવગણના ન કરાય, પણ તમે પોઝિટિવિટીની પણ અવગણના કરી શકતા નથી. બહુ જ ફેમસ સાયકોલોજિસ્ટ યુનિવર્સિટી ઓફ ક્વીન્સલેન્ડના ડોક્ટર ઇલીઝ કેલિકેરેનોસ એ પોતે પોતાના એક્સપેરિમેન્ટની અંદર લખે છે કે એમને અમુક પ્રકારના પેશન્ટોને જુદા જુદા ઇમેજીસ દેખાડ્યા, દ્રશ્યો. એમાં અમુક દ્રશ્ય હકારાત્મક હોય અને અમુક દ્રશ્ય નકારાત્મક હોય. નકારાત્મક કહેતા એટલે ખૂન ખરાબી, મારામારી, એકદમ હતાશાના વાતાવરણો, અને બીજી બાજુ સુખ, આનંદ, કિલ્લોલ, સંવાદિતા, એવા બધા દ્રશ્યો દેખાડ્યા. એમાં એમને ખબર પડી કે જે પેશન્ટ જે દ્રશ્યો યાદ રાખે છે એના મેમરીની અંદર, એ પ્રમાણે એના શરીરમાં એન્ટીબોડીઝ પેદા થાય છે ઇમ્યુનિટી કરવા. તો એનું તારણ એ લાવે છે કે જે વ્યક્તિ પોતાના જીવનમાં નકારાત્મક બનેલા પ્રસંગો બહુ યાદ લાવે કે હું ભૂલી નથી શકતો, આ દુઃખ જતું નથી, હું ક્યારેય ઘૃણા મૂકીશ નહીં, અને બદલાની ભાવના ભૂલતા નથી, એ દરેક વ્યક્તિનું શરીર કહેતા કે એની ઇમ્યુનિટી આપોઆપ નબળી બની જતી હોય છે. અને જે વ્યક્તિ પોતાના જીવનના અને એની ચારે બાજુ બનતા હકારાત્મક દ્રશ્યો, શબ્દો, વિચારો, હકારાત્મક મિત્રો અને હકારાત્મકતા એ એની ચારે બાજુ એનું જીવન ભરી દે છે, એ વ્યક્તિના શરીરની અંદર એન્ટીબોડીઝ કહેતા કે ઇમ્યુનિટી માટેની જે આપણા કણો છે એ બહુ જ વિપુલ સંખ્યામાં પેદા થાય છે. પોઝિટિવિટી ડાયરેક્ટલી અફેક્ટ્સ અવર ઇમ્યુનિટી. આ પેન્ડેમિકની અંદર આપણે વધુ મજબૂત થવું હોય અને જીવન વધુ સારી રીતે જીવવું હોય તો પોઝિટિવિટી રાખ્યા વગર છૂટકો જ નથી. પોઝિટિવિટીની એટલા માટે જરૂર છે કે એના કારણે તમે વ્યક્તિગત નકારાત્મકતામાં ફસાતા બચો છો. કોરોના વાયરસ પેન્ડેમિક તે મોટો રોગ છે, પણ એના કારણે જ્યારે પર્સનલ પેન્ડેમિક એટલા માટે હું કહું છું કે જ્યારે વ્યક્તિ પોતે સંપૂર્ણ નકારાત્મક થઈ જાય છે ત્યારે એના માટે સંપૂર્ણ વિશ્વ પણ નકારાત્મક બની જાય છે. ઠેર ઠેર આપણને જોવા મળે છે કે ગમે તેવા માંધાતા હોય, સત્તાધીશ હોય, પણ જ્યારે મનની અંદર હકારાત્મકતા જતી રહે છે ત્યારે સત્તાધીશ હોવા છતાં પણ પોતાના સત્તાનો ઉપયોગ કરી શકતા નથી. એક ભારતભરના બહુ જ મોટા અધિકારી જેમની સત્તા સંપૂર્ણ ભારતમાં ચાલે, પણ સંતો પાસે આવ્યા અને ખૂબ ગભરાતા હતા. સૌને આશ્ચર્ય થયું કે સાહેબ તમને શું થયું? એ કે સ્વામી હું બીજાને કહી શકતો નથી, પણ થોડા સમય પહેલાં મારો ડ્રાઈવર એને હાર્ટ એટેક આવી ગયો કોરોના વાયરસના કારણે અને ધામમાં ગયો, અને એના પછી અઠવાડિયા પછી મારો રસોઈયો એને બ્રેઇન સ્ટ્રોક, એનું પણ કારણ કોરોના વાયરસ. મને તો એ બેની તો યાદી આવે છે, પણ મને જાગ્રત સ્વપ્ન સુષુપ્તિમાં ભણકારા વાગે છે. ઓફિસે જઈ શકતો નથી, અહીંયા રહીને મન મારું ચોંટતું નથી, અને હકીકતની અંદર એટલી બધી અંતરમાં ગભરાટ છે કે હું સંપૂર્ણ હતાશ થઈ ગયો છું. જે સૌ કોઈને હકારાત્મક બનાવવા માટે સર્જાયેલી વ્યક્તિ એ પોતે હતાશ થઈ જાય. પર્સનલ પેન્ડેમિક સંપૂર્ણ નકારાત્મક. આગળ ઉપર તમે જુઓ, એ પછી સામાન્ય વ્યક્તિ હોય કે બીજા હોય, પણ વ્યક્તિ જ્યારે નકારાત્મક બની જાય છે ત્યારે એમાંથી બહાર આવવું બહુ જ અઘરું છે. એક ત્રીજી વ્યક્તિ બહુ જ મોટા હોદ્દા ઉપર છે, ચેરમેનની કક્ષાએ છે, પણ આ વાતાવરણની અંદર નખમાં રોગ થયો નથી, નથી શરદી થઈ, નથી ઉધરસ, નથી એક પણ સિમ્ટમ. 6 વાર એમને ટેસ્ટિંગ કરાવી દીધું, છતાં પણ કોઈ રોગ નથી, પણ મનમાં રોગ ઘરી ગયો છે, એને હાઇપોકોન્ડ્રિયાક. નહીં તો એમણે સંપૂર્ણ અલ્ટ્રાસાઉન્ડ, એક્સરેઝ, તમામ પ્રકારના નાના મોટા સર્જિકલ પ્રોસેસ પણ કરી ચૂક્યા છે, હજુ પણ કોઈ રોગ એમને દેખાતો નથી, છતાં પણ એને મનમાંથી ગભરાટ જતો નથી. યસ, પેન્ડેમિક ઇઝ ઇમ્પોર્ટન્ટ, પણ પર્સનલ પેન્ડેમિક એ પછી તમારો પર્સનલ કોઈ લોસ હોય. રોગ એટલી વાત નથી કરતો, પણ આ પરિસ્થિતિની અંદર કોઈકનો જોબ ગયો, પ્રમોશન ગયું, કોકની જે સેલરી હોય એની અડધી થઈ ગઈ, ઘરની અંદર કોકનું મૃત્યુ થયું, એ ઉપરાંત પણ કોકને દેશ છોડીને પરદેશ જવાનું થયું ને પરદેશ છોડીને દેશમાં આવવાનું થયું, કોકને
અંતરમાં દુઃખ હોવાથી એ પોતે કુટુંબી જોડે પોતે સંબંધ સાધી શકતો નથી. કોકને ડિવોર્સ થાય, કોકે બહુ જ મહેનત કરીને કમાઈ હોય અને પછી સંપૂર્ણ બેંકરપ્ટ થઈ જાય. કોકે બેંકમાં પૈસા મૂક્યા હોય એ પણ સંપૂર્ણ ખતમ થઈ જાય. કોકને મિત્રએ દગો દીધો હોય કે કોઈકે દ્રોહ કર્યો હોય. જ્યારે આપણા જીવનની અંદર એવું દુઃખ સર્જાય કે જ્યારે આખું વિશ્વ આપણું અંધકારમય બની જાય, ત્યારે પોઝિટિવિટી વગર કોઈ છૂટકો નથી. હકારાત્મકતા એટલે શું? તો કોઈ કહેશે કે મને 20 વર્ષથી આ જૂનું દુઃખ છે, પણ 10,000 વર્ષથી કોઈ ગુફાની અંદર અંધકાર હોય એને દૂર કરવા માટે 10,000 વર્ષની જરૂર પડતી નથી. તમે એક જ દીવો પ્રગટાવો અને 10,000 વર્ષ જૂનું અંધકાર એક જ ક્ષણની અંદર દૂર થઈ જાય છે. ધ મેજિક ઓફ પોઝિટિવિટી એક એ છે કે મનની અંદર વિચાર પ્રમાણે આપણું વલણ અને વર્તન બદલાય છે. તાજેતરમાં એક પુસ્તક વાંચવામાં આવ્યું, 12 રૂલ્સ ફોર લાઈફ, અને એ પુસ્તક જોર્ડન પીટરસને લખેલી છે. એ પુસ્તકની અંદર એક દ્રષ્ટાંત આપે છે કે મનુષ્ય તો છેલ્લા 2 લાખ વર્ષથી હોમોસેપિયન્સ વૈજ્ઞાનિક ઢબે એ 2 લાખ વર્ષથી આ પૃથ્વી પર છે. એનાથી પણ પુરાણા આપણે કહીએ તો 67 અબજ વર્ષો પહેલા ડાયનોસોર્સ હતા. પણ એના કરતાં પણ જો પુરાણી વાત તમે જોઈએ તો લોબસ્ટર્સ કહેતા કે કરચલા જેવા એક દરિયાની અંદર રહેતા નાના એ પ્રાણીઓ છે. અને એ લોબસ્ટર્સ વિશે એમણે એક નોંધ લખી છે કે લોબસ્ટર્સ એટલે એ કરચલા એ જ્યારે સમુદ્રની અંદર હોય ત્યારે પહેલું એ પોતાની જગા શોધે, ટેરિટોરિયલ હોય. એની જગ્યામાં બીજું લોબસ્ટર આવે તો એની જોડે યુદ્ધ છેડે, એની જગ્યાએ કોઈ ત્રીજું લોબસ્ટર આવે તો એને પાછું પાડે. પણ પાછું પાડવાની પણ એ લોકોની એક સભ્યતા છે કે સીધા લોબસ્ટર એકબીજાની સામે થાય તો સીધા ઝઘડવા નથી માંડતા, ગાળાગાળી કરવા નથી માંડતા, પણ એક પ્રકારની સભ્યતા છે. પહેલા 2 લોબસ્ટર્સ એક સામે જોવે અને નજીક જાય દૂર જાય, નજીક જાય દૂર જાય, એમ કરીને પેલા લોબસ્ટરને કહે કે ભાઈ હું તારા કરતા મોટો છું, તું ખસી જા. પણ તો એ ન માને તો લોબસ્ટરની આંખ નીચે અમુક ગ્લેન્ડ્સ હોય છે, એમાંથી અમુક લિક્વિડ છોડે. એ લિક્વિડની અંદર એવા કેમિકલ્સ હોય કે બીજા લોબસ્ટરને ખબર પડે કે આ કેટલો મોટો છે, કેટલો પાવરફુલ છે, એ કેટલા યુદ્ધો કરીને આવેલો છે. એટલે આપોઆપ પેલો સમજી જાય કે ભાઈ આની જોડે મારે બહુ લપ કરવી નથી. સંપૂર્ણ રીતે લડાઈ ટાળવા માટે આ નિગોશિએશન્સ છે. પણ જો એમાં પણ ન માને અને પેલાને લાગે કે ના ભાઈ હું હજુ આને લડી શકું એમ છું, તો પછી પણ હજુ લોકો લડતા નથી, પણ એકબીજાને ઊંધા પાડવાનો પ્રયત્ન કરે. જેવું ઊંધું પડે એટલે એની પેટ બાજુની જગ્યા પોચી હોય એટલે તરત જ ત્યાં એને પોતાના પંજાથી ખોસીને એને મારી શકે એમ છે. પણ એકવાર ઊંધો પાડે એટલે મારી નથી નાખતા. એક લોબસ્ટર બીજા લોબસ્ટરને ઊંધો પાડે પછી એ દૂર જતો રહે, એને ચાન્સ આપે કે ભાઈ તું હવે મારે ક્ષમતાનો નથી, હવે તું જતો રહે. તો આપોઆપ ઘણા બધા લોબસ્ટર તો સમજીને નીકળી જાય કારણ કે યુદ્ધ નથી કરતા. પણ ઊંધો પાડે અને છતાં પણ પેલો પાછો છતો ઉભો થાય ને લડવા આવે તો પછી લડત શરૂ થાય. એ લડતની અંદર પણ ઇટ ઇઝ નોન એઝ ઓલમોસ્ટ અ વોર ડાન્સ. એની અંદર પણ જ્યારે એકબીજાના નાના જેટલા ક્લિપર્સ હોય એનાથી અડે અને આમ તે બથ્થા કરે અને એમાં પાડીને પણ અંતે કાં એકાદ પગ કાપી નાખે, કાં એકાદ એની પેલી ઉપલી જે એની એન્ટેના હોય એ કાપી નાખે, પછી પણ છોડી દેશે. એને થ્રુઆઉટ મારી નાખવાનો પ્રયત્ન નથી, પણ જો ન જ સમજે તો મારામારી કરે. આ પરિસ્થિતિની અંદર વૈજ્ઞાનિકોએ એક તપાસ કરી કે જ્યારે 2 લોબસ્ટર લડે એમાં એક જ્યારે હાર સ્વીકારી લે અને બીજો જે જીત પોતે એના આનંદમાં કેફમાં ફરતો હોય અને તે વખતે એની ચાલ બદલાય, એની હાથ હલાવવાની, પંજા એના ક્લોઝ હલાવવાની રીતભાત બદલાય અને એની હાલવા ચાલવાની રીતભાત બદલાય. જે મનુષ્યનું કેવું હોય જીત્યા પછી જે વોર ડાન્સ હોય એ ટાઈપનું. તો એ જ્યારે થતું હોય ત્યારે એ લોબસ્ટરના શરીરની અંદર 2 પ્રકારના દ્રવ્યો કહેતા કે કેમિકલ્સ ઉત્પન્ન થાય છે. એક છે સેરોટોનિન અને બીજું છે ઓક્ટોપમિન. એ 2 જ્યારે ઉત્પન્ન થાય એટલે પેલો કેફમાં આવે અને જે હારી ગયેલો હોય, નંખાઈ ગયેલો હોય, ખલાસ થઈ ગયેલો હોય, દુઃખી થઈ ગયેલો હોય, નાસીપાસ થઈ ગયેલો હોય,
એને આ કેમિકલ્સ ઉત્પન્ન થતા નથી, એટલે સમજીને દયામણો થઈને નીકળી જતો હોય છે. પણ વૈજ્ઞાનિકોએ એક વિચાર શું કર્યો કે જે હારી ગયેલો લોબ્સ્ટરની અંદર પણ સેરેટોનિન અને ઓક્ટોપમિન એ બે જ્યારે અંદર એના કેમિકલ્સ ઇન્જેક્ટ કર્યા તો હારી ગયા હોવા છતાં પણ એ કેફથી ચાલવા લાગ્યો, એ પાછો જીત્યો એમ ફરવા લાગ્યો, એ એના ક્લોઝ ઊંચા નીચા કરવા લાગ્યો. એટલે આ બાજુ જે જીતી ગયેલાના મનમાં પ્રશ્ન થયો કે હારી ગયેલો તો મારા કરતા બમણો કૂદે છે. આ દ્રવ્યોના કારણે એની રીતભાત બદલાઈ છે. પછી એ લોકો લખે છે કે આ તો કેમિકલ્સ દ્વારા પણ હારને પણ જીતમાં તમે ફેરવી શકો છો, પણ મનુષ્ય એના વિચાર દ્વારા પણ ગમે તેવી નાસીપાસ થયેલી પરિસ્થિતિની અંદર પણ એ પોતે કેફ, આનંદ અને સુખ રાખી શકે છે. આ જો આપણને સમજાય કે વિચાર એ આપણા શરીર, મનને કાબુ કરી શકે એમ છે, તો હકારાત્મક વિચાર જેની પાસે હોય એની પાસે ફરી બેઠા થવાની, એની પાસે અંધકારમાં પણ અજવાળ પાથરવાની એક તાકાત હોય છે. થિયોરેટિકલી આપણી પાસે ચોઈસ છે. તમે મને કહેશો કે સ્વામી આઈ ચૂઝ કે હું પસંદ કરું, કોઈ પણ પરિસ્થિતિ સર્જાય એને હું હકારાત્મક લઉં કે નકારાત્મક લઉં, એ મારા ઉપર આધાર છે. પણ જીવન જીવવું છે, સારું જીવન જીવવું છે અને અડચણ વગર જીવન જીવવું છે, તો યુ ડોન્ટ હેવ અ ચોઇસ. થિયોરેટિકલી આપણે કહી શકીએ કે આઈ હેવ અ ચોઇસ વેધર ટુ ઈટ ઓર નોટ, હું જમું કે ના પણ જમું, પણ જીવવું હોય તો જમવું જ પડે. ખાવા ભાવે કે ન ભાવે, જમવું જ પડે. થિયોરેટિકલી તમારી પાસે ચોઇસ છે કે આઈ ચૂઝ કે હું શ્વાસ લઉં કે ના લઉં, પણ જેને જીવવું હોય એને પ્રેક્ટિકલી શ્વાસ લેવો જ પડે. એમ જેને સારું જીવવું હોય એના જીવનની અંદર ગમે તેવી પરિસ્થિતિ સર્જાય એને તમે જો હકારાત્મક લેતા શીખશો તો ક્યારેય આપણે જીવનમાં નાસીપાસ થઈશું નહીં. એબ્રાહમ લિંકન જેનું જીવન આપણે જોયું છે, 18 વખત પોતે નિષ્ફળ ગયેલો વ્યક્તિ, એ પછી સ્થાનિક ઇલેક્શન હોય કે રાજકીય ઇલેક્શન હોય કે પછી સંપૂર્ણ દેશનું ઇલેક્શન હોય કે પોતાના અંગત જીવનની નાની મોટી પરિસ્થિતિ હોય, 18 વખત જે વ્યક્તિ નિષ્ફળ જાય અને પછી અમેરિકાના પ્રેસિડેન્ટ બને અને અત્યારે અમેરિકાના સૌથી શ્રેષ્ઠ અને સૌથી ચાહના પામેલા પ્રેસિડેન્ટ તરીકે વખણાય, તેની હકારાત્મકતા. પોતે પોતાના જીવનના દુઃખ માટે લખે છે કે આઈ એમ સો મિઝરેબલ, કે હું એટલો બધો દુઃખી છું કે ઇફ આઈ ઇક્વલી શેડ ઓલ માય મિઝરી અમંગ્સ ધ હોલ વર્લ્ડ, કે આ વિશ્વની અંદર સરખે ભાગે મારું દુઃખ હું જો વેચું તો there would not be one smiling face on this earth. સરખે ભાગે મારું દુઃખ જો હું પૃથ્વી પર વેચું તો આ પૃથ્વી પર એક પણ વ્યક્તિ હસતો કે મુસ્કુરાતો મળે નહીં. એટલું બધું દુઃખ વ્યક્તિગત એના અંગતમાં એને હતું. એબ્રાહમ લિંકન એક વાક્ય પોતે વારંવાર બોલતા, When I have lost every friend on this earth, I know there is one friend with me deep down within me and he is God. લિંકને કહેતા કે જ્યારે આ વિશ્વના તમામ મિત્રો તમને છોડી દે ત્યારે મારી પાસે એક મિત્ર છે, ક્યારેય મને છોડતા નથી, એ ભગવાન છે. તો હકારાત્મકતાની પાછળનું કારણ એક એમની ભગવાનમાં શ્રદ્ધાની વાત હતી. વ્યક્તિગત રીતે ગમે તેટલી લડત લડે, પણ જ્યારે વૈશ્વિક મારામારી હોય, કાં વ્યક્તિગત પેન્ડેમિક હોય, ત્યારે વ્યક્તિ એની સામે નાસીપાસ થઈ જાય છે. અર્જુન જેવો યોદ્ધા કોઈ હતો જ નહીં. સવ્યસાચીન, એમ્બિડેક્સ્ટ્રસ, જેટલી સહજતાથી એ જમણા હાથે એ તીર છોડી શકે એટલી જ સહજતાથી અને પ્રવીણતાથી ડાબા હાથે. પણ એ અર્જુન સર્વશ્રેષ્ઠ યોદ્ધા, સવ્યસાચીન, જ્યારે મહાભારતના યુદ્ધની શરૂઆતમાં કૃષ્ણ ભગવાનને કહે છે કે મારો રથ વચમાં લઈ જાઓ અને જુએ છે ત્યારે ગભરાઈ જાય છે. કૃષ્ણ ભગવાન એને કહે છે ક્લેબ્યમ માસ્મગમઃ પાર્થ નહીં ત્વેતત ઉપપદ્યતે શુદ્રમ હૃદયમ દૌર્બલ્યમ ત્યક્તો તિષ્ઠ પરંતપ. તું તારા હૃદયની નિર્બળતા, કહેતા કે નેગેટિવિટી, નકારાત્મકતા તું છોડી દે
અને વ્યક્તિગત તું ગમે તેટલો લડ્યો હોય પણ ભગવાનના બળે તું જે કરીશ તો ગમે તેવા પરિસ્થિતિની અંદર પણ તું પારંગત થઈશ. તો ગમે તેવી પરિસ્થિતિ આપણી પાસે હોય, કદાચ પરીક્ષામાં નપાસ થયા હોય કે જોબ છૂટી ગયો હોય, ગમે તેવી સ્થિતિ પરિસ્થિતિ હોય, કોકે દગો દીધો હોય કે કોકે તમને જાકારો આપ્યો હોય, અને પરિસ્થિતિની અંદર તમે જ્યારે મનમાં એમ રાખશો કે ભગવાન મારી ભેગા છીએ, તો એવી એક હકારાત્મકતા ઉત્પન્ન થાય છે કે આપણે સંપૂર્ણ આપણું વિશ્વ બદલી શકતા હોઈએ છીએ. કેવી તાકાત કે જ્યારે ભુજનો ભૂકંપ આવ્યો અને પ્રમુખ સ્વામી મહારાજે અમને સૌ સંતોને ત્યાં ભુજમાં સેવા કરવા મોકલ્યા હતા. બીજો જ દિવસ સુખપુર કરીને ગામ, એ ગામ સૌએ અમને કીધું કે સંપૂર્ણ નષ્ટ, એક બિલ્ડિંગ ઊભું નહીં, એક ઝાડ ઊભું નહીં, બધું જ રબલ, પથ્થરનો કાટમાળ, કોઈ વ્યક્તિ ના દેખાય, સુમસાન, કૂતરા પણ તમને ન સાંભળવા મળે. એ પરિસ્થિતિની અંદર સાંજે અમે ત્યાં જતા હતા. તે સંધ્યા ટાણે એક વૃદ્ધ માણસ, એ પોતાના હાથમાં એક ડોલ હતી અને બીજા હાથમાં લેલું. જ્યારે અમે નજીક ગયા અને ત્યારે અમે દાદાને પૂછ્યું કે દાદા કંઈ શોધો છો, ક્યાં જાઓ છો? એ કે ના આ મારું ઘર છે, સંપૂર્ણ તૂટેલું, નષ્ટ. તો અમે કીધું કે બહુ દુઃખ થયું. અમે એને આશ્વાસન આપવા લાગ્યા. છતાં પણ એ દાદાની આંખની અંદર એક ચમક હતી અને એક હકારાત્મકતા હતી. અને મેં એના હાથમાં જોયું ત્યારે જોયું કે એ ડોલની અંદર સિમેન્ટ હતો અને બીજા હાથમાં જે લેલું હતું. મેં કહ્યું કે દાદા પણ તમે આવ્યા છો કેમ? કે બસ મારું ઘર પાછું ઊભું કરવા. નેક્સ્ટ ડે કોઈની દયા નહીં, કોઈની મદદ નહીં. એક વ્યક્તિ ચારે બાજુ એકદમ આપણે કહીએ કે આમ કાટમાળ જ છે. એ ચારે બાજુની પરિસ્થિતિની અંદર એ પોતાનું ઘર લેલા અને સિમેન્ટથી સાંધવા માટે એને શરૂ કર્યું. અને પછી એ બોલ્યા કે કોઈકે આ કર્યું હોય તો ફરિયાદ પણ કરીએ, પણ જ્યારે ભગવાને કર્યું છે તો ફરિયાદ શેની કરવી? ભગવાને જે કર્યું એ સ્વીકારીને પોતે ચાલતા હતા. એની આંખમાં જે પોઝિટિવિટી હતી ને, સંપૂર્ણ ડિઝાસ્ટરમાંથી પણ વ્યક્તિ બેઠી થઈ શકે છે. વૃદ્ધ છતાં પણ યુવાનને શરમાવે એવી હકારાત્મકતા હતી. હોનારત હોય કે વ્યક્તિગત નિષ્ફળતા હોય, થોમસ આલ્વા એડિસન 10,000 જુદા જુદા પ્રયોગો કર્યા પછી પણ એને લાઇટ બલ્બની ફિલામેન્ટ હાથમાં ન આવી. ત્યારે કોકે એમને કહ્યું કે ભાઈ 10,000 પ્રયોગો આપણા નિષ્ફળ ગયા. ત્યારે એડિસન કહે છે, હકારાત્મકતા જુઓ કે આપણે નિષ્ફળ નથી ગયા, આપણે 10,000 પ્રયોગો દ્વારા સાબિત કરી બતાડ્યું કે આ 10,000 કામ લાગશે નહીં, એટલે હવે જે નવું આવશે એ કામ લાગશે. We have just discovered 10,000 ways which won't work. It's also not a failure but a discovery. પ્રમુખ સ્વામી મહારાજ પણ જ્યારે લંડનના મંદિર માટે નિર્જન સિવાયની અન્ય જગ્યાએ જુદી જુદી ખૂણે જમીનો જોવાની શરૂઆત કરી. કોક મોટી હતી, કોક ગમી, કોક દૂર પડી, કોક આપણને મોંઘી પડી, કોકમાં મહેનત કરવા ગયા પણ આપણને પરમિશન ન મળી, કોકની અંદર પાડોશીઓ વિરોધ કર્યો, કોક જગ્યાએ કરવા ગયા ત્યારે કોક આગળ આવીને લઈ ગયા. આવી રીતના 28 વખત વી ફેઇલ્ડ. ત્યારે બધા નિરાશ થઈ ગયા હતા અને સ્વામીશ્રીને કીધું કે બાપા કેમ આવું? સ્વામીએ કીધું આપણે એક સમજવું જોઈએ, કદાચ ભગવાનની ઈચ્છા છે એમને અહીંયા જ મંદિર કરવું છે. નિર્જનમાં કોઈને કરવું નહોતું અને ત્યાંથી બહારે જવાની બધા મહેનત કરતા હતા. પણ પ્રમુખ સ્વામીએ કીધું કે ભગવાનની ઈચ્છા સૌથી શ્રેષ્ઠ છે, ત્યાં મંદિર કરો. અને ત્યાં કર્યું તો અત્યારે એ આપણા સંપ્રદાયનું મુગટ બનીને બેઠું છે. હકારાત્મકતા, ક્યારેય નકારાત્મક ન થવું. નિષ્ફળતામાં પણ કોઈ દિવસ નકારાત્મક નતા થતા, પણ વ્યક્તિગત બીમારીમાં માણસ કંટાળી જાય. સામાન્ય કોઈક બીમારી હોય પણ નેગિંગ બીમારી હોય, એસિડિટીમાંથી પણ લોકો થાકી જાય છે. સામાન્ય કોકને કેળ દુખતી હોય પણ એટલી બધો ત્રાસ આપે કે એની ઊંઘ હરામ થઈ જાય. કોકને ડોક દુખતી હોય, ડાયાબિટીસની અંદર પણ લોકોને આપઘાત કરતા આપણે જોયા છે કે માણસ હતાશ થઈ જાય ને ખલાસ થઈ જતા હોય છે. પ્રમુખ સ્વામી મહારાજ પોતાની અંતિમ કાળે 3-4 વર્ષની જે લાંબી બીમારી હતી
ત્યારે ક્યારેય પ્રમુખ સ્વામીના ચહેરા ઉપર નકારાત્મકતા અમે જોઈ નથી, કોઈએ જોઈ નથી. એકવાર જ્યારે ડૉક્ટર તેજસ પટેલ એને અમે અમદાવાદથી સ્પેશિયલ લઈને આવ્યા, કારણ કે સ્વામીએ મહિનાઓથી જમવાનું છોડી દીધું હતું, પાણી પીતા જ નહોતા, માંડ 1-2 ચમચી પાણી પીવે, ખાટલામાં પડખું ફરાય નહીં, અને એટલી બધી ફરિયાદ હોવી જોઈએ. જેવા અમે એન્ટર થયા અને ડૉક્ટર સાહેબે સ્વામીને કીધું કે સ્વામી કોઈ ફરિયાદ? આપણે તો ડૉક્ટર જોઈએ ને ફરિયાદ શરૂ થઈ જાય, અને હજુ તો દવાખાને ગયા નથી અને જૂની વાતો યાદ કરીએ. પ્રમુખ સ્વામી મહારાજે જેમ કોઈ અંધારાની અંદર કોઈ લાઇટ ચાલુ કરે અને જે એકદમ પ્રકાશ થઈ જાય, એમ સ્વામીએ જે કેફથી આંખો ખોલીને સ્વામીના આંખમાં જે તેજ હતું અને સ્વામી જે બોલ્યા, અમારે શેની ફરિયાદ? એ વાત સાંભળીને અમે સૌ અચંબો પામી ગયા કે જિંદગીમાં ફરિયાદ નહીં. હકારાત્મકતા તો જુઓ, ક્યારેય ફરિયાદ નહીં. કોઈ એના અંતરની અંદર કશું જ નકારાત્મક નહીં. પણ ઘણી પરિસ્થિતિની અંદર જ્યારે વ્યક્તિની પોતાની ઈચ્છા પૂરી ન થાય ત્યારે પણ વ્યક્તિ એક પર્સનલ પેન્ડેમિકમાં ઘરી જતો હોય છે. ઘણી બધી આપણી ઈચ્છાઓ હોય, પણ પ્રમુખ સ્વામીના જીવનમાંથી એક શીખવા જેવી વાત છે કે 2011ની સાલની અંદર પ્રમુખ સ્વામી મહારાજ મુંબઈની અંદર બીમાર હતા, ખાટલા પર સૂતા હતા, અને તે વખતે જેમ અગાઉ વાત કરી, બીમારી એટલી ગંભીર હતી કે પોતે પડખું પણ ફરી શકતા નહોતા. તે વખતે પ્રમુખ સ્વામી મહારાજ શાસ્ત્રી મહારાજને યાદ કરતા એમની આંખમાં પાણી આવી ગયા. સ્વામી કે આખી જિંદગી શાસ્ત્રી મહારાજ જોડે રહ્યા, શાસ્ત્રી મહારાજની સેવા કરી, અને સ્વામી કહે કે શાસ્ત્રી મહારાજને પૂછીને અમે જ્યારે ગઢડા સેવા કરવા ગયા, અને કોણ જાણે કેમ કે અચાનક શાસ્ત્રીજી મહારાજે પોતાની દેહની લીલા સંકેલી, અને બાપા એક વાક્ય બોલી ગયા કે મને કહ્યું પણ નહીં, અને એ પોતે ધામમાં ચાલ્યા ગયા. આંખ પાણીથી ભરાઈ ગઈ, અને પછી બાપા એકદમ ધીરે રહીને આંખો લૂછીને કીધું કે પણ ગુરુની ઈચ્છા એ સૌથી શ્રેષ્ઠ, એની ઈચ્છા પ્રમાણે થાય એ જ આપણા માટે હિતકારી હોય છે. પોતાની ઈચ્છા કરતાં પણ ગુરુની ઈચ્છા જ સૌથી શ્રેષ્ઠ. એમના જીવનની અંદર દુઃખનો પ્રસંગ હોય એમાં પણ પોતે ગુરુની ઈચ્છા જ જોતા હતા. આપણને ખ્યાલ આવે કે જ્યારે આપણે ગુરુની ઈચ્છા સૌથી શ્રેષ્ઠ માની શકીએ, ભગવાનની ઈચ્છા સૌથી શ્રેષ્ઠ માની શકીએ, તો ગમે તેવી દુઃખની વાત હોય તો પણ આપણે એમાંથી પાર પડી શકીએ એમ છે. ઘણા બધા વિચારો આપણને હકારાત્મક વિચારો આપી શકે એમ છે, પણ સત્સંગી તરીકે આપણા માટે શ્રેષ્ઠ ઉપાય કયો છે કે ભગવાનની ઈચ્છા ભગવાન જ કરતા છે, અને ગુરુની ઈચ્છા, ગુરુના સંકલ્પ વગર એક પાંદડું પણ હલતું નથી. તમારા અને મારા જીવન ઉપર કાળ કર્મ માયાનું કોઈ પ્રધાનપણું નથી. આપણા જીવન ઉપર તો ભગવાન અને સંતની ઈચ્છાથી જ બધું થાય છે. જ્યારે આપણે ભગવાનને પ્રધાન રાખીએ અને ગુરુને પ્રધાન રાખીએ, there is nothing in this life we cannot achieve. મને એકદમ યાદ છે કે 1981ની સાલની અંદર જ્યારે અમે નવા પાર્ષદો બન્યા, ત્યારે પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામી સાથે પંચતીર્થી કરવા બધા નીકળ્યા હતા, અને દ્વારકાની બીચ ઉપર સવારના પોરમાં અમે ત્યાગવલ્લભ સ્વામીને એક પ્રશ્ન પૂછ્યો હતો કે સ્વામી, સત્સંગ સામે આપણે દ્રષ્ટિ કરીએ તો એટલા બધા નિયમો છે, એટલું બધી અંતરની શુદ્ધિની વાત છે, એવા નિર્વાસનિક થવાની વાત છે, એટલી બધી સાધના છે કે એવું લાગે છે કે કદાચ એકાદ જણનું કલ્યાણ થતું હશે. આપણી કોઈની એવી કક્ષા જ નથી કે આ બધું આપણે કરી શકીએ, કારણ કે આપણું જીવ સામાન્ય છે. તો એકાદ જણનું કલ્યાણ કદાચ થતું હશે. તે વખતે ત્યાગવલ્લભ સ્વામીએ હસતા એક બહુ અદ્ભુત વાત કરી. વોટ પોઝિટિવિટી! ત્યાગવલ્લભ સ્વામી કહે તો એ એકાદમાં તમારું નામ નહીં હોય એ કઈ રીતે તમે નક્કી કર્યું? How can you say that you will not be amongst that one? પોઝિટિવિટી તો જુઓ કે ભગવાન અને સંતના બળે ગમે તેવું કામ અઘરું દેખાતું હોય, અશક્ય થતું દેખાતું હોય, તો એના બળે ભગવાન આપણને હિંમત અને શક્તિ આપે છે કે આપણે આગળ વધી શકીએ છીએ. અને ભગવાનને જ્યારે પ્રધાન રાખીએ તો જીવનની અંદર મૃત્યુ જેવું દુઃખ આવે ને તો પણ એ સામાન્ય બની જતું હોય છે. ભગવાનજી માંડવિયા બહુ જ મોટા સત્સંગી, એમને બ્લડ કેન્સર થાય, આખો સત્સંગ ધૂન ભજન કરે,
એની સ્થિતિ કહેતા કે એના નિયમ ધર્મમાં લેશ માત્ર ભૂલ નહીં. અને જ્યારે મોટા મોટા ધાર્મિક ગુરુઓ એને પત્ર લખે અને એની માટે પ્રાર્થના કરે, ત્યારે ધાર્મિક ગુરુઓને પણ એ જ્યારે પત્રમાં સામે લખી શકતા હોય કે કેન્સર તો રામકૃષ્ણ પરમહંસ જેવા મહાન સંતોને પણ થયેલું, એની મને કોઈ ચિંતા નથી, પણ આ જીવને મને પ્રમુખ સ્વામી મહારાજની પ્રાપ્તિ થઈ અને એની ઓળખાણથી એનું મને સુખ અને કેફ છે. આ ભાવાર્થની વાત એ અનેક જણને કહેતા કે મૃત્યુ પણ એના આગળ સામાન્ય બની જતું જો એના જીવની અંદર ભગવાન અને ગુરુનું બળ હોય. અને સાક્ષાત પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે એમણે અંતિમ શ્વાસ લીધો, બધાના હૈયામાં દુઃખ હતું, એવી એક આંખ નથી જે આંસુ ભીની હોય નહીં, બધાને અંતરમાં આઘાત હતો, પણ પ્રમુખ સ્વામીનો ચહેરો કેટલો સ્વસ્થ અને શાંત. એના દર્શનથી તમને શાંતિ થતી. જે વ્યક્તિ ઇવન એની પાસી જવે એમાં પણ તમને શાંતિ આપી શકે, જેની સ્મૃતિને યાદો અત્યારે આપણા દુઃખો હરી શકે, તો આપણે જીવનની અંદર પોઝિટિવિટી કહેતા કે હકારાત્મકતા, ભગવાન અને ગુરુના બળે આધ્યાત્મિક અનુભવ અને આધ્યાત્મિક અભિગમ, વન્સ વી કીપ ધેટ, તો કોઈ પણ વસ્તુ છે આપણને લડી શકતી નથી. ઇટ ચેન્જીસ અવર વર્લ્ડ વ્યૂ. હકારાત્મકતા એટલે શું કે તમારો આખો વિશ્વનો જે દ્રષ્ટિકોણ છે, વ્યક્તિને જોવાનો દ્રષ્ટિકોણ છે, તમારા જીવનને જીવવાનો દ્રષ્ટિકોણ બદલાઈ જાય છે. It has the power to change our perception and our personality. એક દ્રષ્ટાંત છે કે કોઈક એક ગ્લાસ હોય, એમાં અડધો પાણીથી ભરેલો હોય, જેવી જેની દ્રષ્ટિ તેવી તેની સૃષ્ટિ. કોઈ વ્યક્તિ આવીને એવું કહેશે કે આ ગ્લાસ અડધો ખાલી છે, પેસિમિસ્ટ કહેતા કે નિરાશાવાદી એ ખામી જ શોધશે. ઓપ્ટિમિસ્ટ કહેતા કે આશાવાદી એવું કહેશે કે અડધો ભરેલો છે પાણીની. રેશનલિસ્ટ કહેતા કે જે તર્કવાદી હોય એ કહેશે કે આ ગ્લાસ સંપૂર્ણ ભરેલો છે, અડધો પાણીથી અને અડધો હવાથી. ભોગવાદી કહેતા કે મટીરિયલિસ્ટ હશે, એને અડધું જે પાણીનો પ્યાલો દેખાશે એને લાગશે કે ભાઈ મને તરસ લાગી છે, હું પી લઉં. એ ચર્ચામાં નહીં પડે અને ભોગવી લેશે ભોગવાદી. પણ જે આધ્યાત્મવાદી હોય, સ્પિરિચ્યુઅલિસ્ટ, એ પાણીનો પ્યાલો બીજાની તરસ छिपाવવા વાપરે છે, પોતાની નહીં. એમ જેવી વ્યક્તિ, જેવી એની દ્રષ્ટિ, એવી એની સૃષ્ટિ. જ્યારે તમે હકારાત્મક દ્રષ્ટિ હશે અને જ્યારે તમારી આધ્યાત્મિક દ્રષ્ટિ હશે, ત્યારે તમારી સામે જે કોઈ વ્યક્તિ આવશે, જે પરિસ્થિતિ સર્જાશે, એ તમને સહાયરૂપ જ બની જશે. વિચાર કરો, તમે રસ્તામાં ચાલતા હો અને સામેથી એક વ્યક્તિ આવતી હોય અને તમે જુઓ કે આ મારો ક્લાયન્ટ છે કે તકે ગ્રાહક છે, તો તમારું વર્તન બદલાય. તમે એને તમારો કોમ્પિટિટર, હરીફ સમજો તો વર્તન બદલાય. તમે એને તમારો દુશ્મન સમજો તો તમારી ચાલ બદલાય. તમારો મિત્ર સમજો તો તમે દોડીને મળવા જાઓ. તમારા કોઈ સ્વજન સમજો કહેતા કે ફેમિલી મેમ્બર, તમારા પાર્ટનર કહેતા કે ભાગીદાર સમજો, અને તમારા ગાઈડ કહેતા કે માર્ગદર્શક સમજો, અને તમારા ગુરુ અને તમારા ભગવાન સમજો, તો તમારી વાણી, વર્તન અને વલણ બદલાઈ જાય છે. તેથી જ હકારાત્મકતા ઇઝ નોટ મોમેન્ટરી, ઇટ ઇઝ ફોર લાઈફ. સંપૂર્ણ વ્યક્તિનું પર્સનાલિટી બદલી શકે એમ છે. જ્યારે વ્યક્તિ આધ્યાત્મના આધારે પોતે હકારાત્મક થાય, ત્યારે ક્યારેય એ નાસીપાસ થઈ શકતી જ નથી. પ્રમુખ સ્વામી મહારાજે એકવાર સંતોને કહ્યું હતું કે આપણું કોઈ બગાડી શકે એમ છે જ નહીં. આપણે એમ માનીએ કે કોકે આવું કર્યું અને આવું થયું, એના કારણે મને દુઃખ આવ્યું, તો આપણે સામેવાળી વ્યક્તિને કરતા માની દીધા. કરતા તો ભગવાન છે. જે કાંઈ થાય છે ભગવાનનું ધાર્યું થાય છે. અને કદાચ કોઈક ભૂંડું કરવા જશે તો પણ મૂળગું રૂડું કરીને રહેશે. Nobody can do anything wrong to us. એવી જો દ્રઢતા હોય, એવી હકારાત્મકતા હોય, તો ક્યારેય વ્યક્તિ નાસીપાસ થતી નથી. ભગવાન સ્વામિનારાયણે સ્પષ્ટ કીધું છે કે અવળો વિચાર કરીને માણસની અધોગતિ થાય છે, સવળો વિચાર કરીને ઉર્ધ્વગતિ પમાય છે. પોતાના જીવનમાં
લોકોના અવગુણ જોઈ જોઈને જીવન નષ્ટ કરી દઈએ છીએ અને ગુણ જોઈ જોઈને જીવન મગમગતું કરી દઈએ છીએ. નીચા વિચાર કરવાથી આપણે નીચા બની જઈએ છીએ, ઊંચા વિચાર કરવાથી આપણે ઊંચા બની જઈએ છીએ. હકીકતની અંદર the way we think, that is the way we will become. કોકને લાગે કે આ કેવી રીતના શક્ય છે, પણ શક્ય છે. સંપૂર્ણ પાણીથી ભરેલો ગ્લાસ હોય, એમાં મારે હવા ભરવી હોય તો તમે પાણી ઢોળી દો એટલે ગ્લાસની અંદર હવા આવી ગઈ. પણ હવા તમારે ખાલી કરવી હોય, ગ્લાસમાંથી હવા ખાલી કરવી હોય શક્ય નથી. ગમે તેટલો ગ્લાસ નીચો કરો, ઊંચો કરો, ગમે તે કરો, શક્ય જ નથી. પણ ફરીથી એ ગ્લાસમાં પાણી ભરો તો ડિસ્પ્લેસમેન્ટના નિયમ અનુસાર એ હવા નીકળી જાય છે. એમ ક્યારેય એમને નકારાત્મકતા જતી નથી. જીવનમાં હકારાત્મકતા તમારે મહેનત કરીને, બળજબરીથી, પ્રેક્ટિસ કરીને, એવી રીતના મન મરોડીને પણ આપણે હકારાત્મક થવાનો પ્રયત્ન કરવો પડશે. યુ બીકમ વોટ યુ પ્રેક્ટિસ. આપણા જીવનની અંદર ભગવાને આપણને એક ગિફ્ટ આપી છે. જે વસ્તુ તમે વારંવાર કરો એમાં એવા નિષ્ણાત બની જાઓ કે પછી એ તમારી માટે કુદરતી બની જાય, રિફ્લેક્સ એક્શન બની જાય. એમ આપણા જીવનની અંદર નાની નાની બાબતમાં આપણે ગુસ્સે થઈએ તો તમે you become so good at becoming angry that you become reflexively angry, and once you become angry with reflex, you become an expert. નાની બાબતમાં ક્ષણે ક્ષણે તમે ગુસ્સો કરતા થઈ જાઓ. એમ if you practice jealousy, તમે ઈર્ષા, નાની બાબતમાં ઈર્ષા કરતા જાઓ, એ પ્રેક્ટિસ કર્યા કરો તો તમારો સ્વભાવ એવો ઈર્ષાળુ બની જાય. નાની બાબતમાં ઈર્ષા શરૂ થવા મળશે. ઇફ યુ પ્રેક્ટિસ નેગેટિવિટી, દરેક બાબતની અંદર નીચું, અવગુણ, અભાવ, ખોટું, તો યુ બીકમ સો ગુડ એટ ઇટ, યુ બીકમ એન એક્સપર્ટ. દરેક બાબતની અંદર તમને કંઈક આડું અવડું ખોટું જ દેખાવા મળશે અને ત્યાં સુધી એવું દેખાવા માંડે કે તમારો સ્વભાવ પણ રિફ્લેક્સિવલી નેગેટિવ બની જતો હોય છે. વ્યક્તિની શોભા એના કપડાથી નથી, વ્યક્તિની શોભા એના ચહેરાથી પણ નથી. કોસ્મેટિક્સ લગાડીને પણ તમે જ્યારે ફોટો પડાવવા ઊભા રહો ત્યારે યોર સ્માઇલ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. પણ સ્માઇલ કરતાં પણ તમારું અંતરનું વલણ, એમનું વ્યક્તિત્વ એવું બ્રાઇટ હોય, જો પોઝિટિવ હોય તો અલ્ટિમેટલી what is more important in life is not clothes, it's not beauty, it's not acting, it's the inner reality. આપણું અંતર જો હકારાત્મકતા હોય અને ભગવાનના બળે કરીને આપણે હકારાત્મક હોઈએ તો ક્યારેય વ્યક્તિ નેગેટિવ થતી નથી. ફરીવાર the greatest threat to humanity is negativity. That means the greatest blessings of humanity is positivity through spirituality. આધ્યાત્મિકતાના બળે આપણે હકારાત્મક રહીએ તો ગમે તેવી મહામારી હશે, ગમે તેટલો ગ્લોબલ પેન્ડેમિક હશે અને ગમે તેવો વ્યક્તિગત મૂંઝવણ કે વ્યક્તિગત પેન્ડેમિક હશે તો પણ વ્યક્તિને ક્યારેય એ નષ્ટ કરી શકતી નથી. પોઝિટિવિટી ઇઝ લાઈક ધ PPE, પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ. રોગ માટે આપણે વાપરતા હોઈએ તો આપણા મનની અંદર એવી દ્રઢતા હોય કે એટલા હકારાત્મક હોઈએ કે અંધકાર કે નિરાશા આપણી આગળ ટકી જ ન શકે. યોગીજી મહારાજ એક દ્રષ્ટાંત આપતા કે એકવાર ભગવાનના દરબારની અંદર ભગવાન સૌને એકઠા કરે છે અને કોઈને કહે છે તમારે કોઈ ફરિયાદ હોય તો કરો. તેમાં રાત્રિ સુંદર શોભથી શણગારેલી એ ભગવાન પાસે આવે છે અને ભગવાનને કહે છે કે ભગવાન મારે એક ફરિયાદ છે. તો ભગવાન કે તારે શું ફરિયાદ છે? કે સૂરજ છે એ મારી પાછળ પડી ગયા છે. તો ભગવાને કીધું કે એટલે કે જ્યારે હું જ્યાં જાઉં તો મારી પાછળ સૂર્ય આવે જ છે અને જેવા એ આવે એટલે મારે ભાગી જવું પડે. ક્ષણ માત્ર માટે હું રહી ન શકું. એટલે દરેક ભવનની અંદર, દરેક જગ્યાએ, ત્રણેય લોકની અંદર જ્યાં હું જાઉં છું તો સૂર્યના કિરણોથી હું હતાશ થઈ જાઉં છું ને હેરાન થઈ જાઉં છું. મારી આંખ ફરિયાદ છે. અને ભગવાન તરત જ
સૂર્યદેવને બોલાવે છે અને જ્યારે સૂર્યદેવ પોતે પધારે છે અને ભગવાન કહે છે કે આમ તો સમગ્ર જીવ માત્ર પ્રાણી માત્ર તમારાથી રાજી છે અને તમે સૌ કોઈનો પ્રકાશ અને જીવન છો, પણ તમારા માટે એક ફરિયાદ છે. તો સૂર્યદેવ કહે છે કે ભગવાન શું ફરિયાદ છે? તમે કહો તો માફી માંગુ, તમે કહો એ કરવા તૈયાર છું. અને ભગવાન કહે છે કે રાત્રિ. અને તે વખતે સૂર્યદેવ એ પોતાનું મસ્તક ખંજવાળતા કહે છે કે ભગવાન મને કંઈ સમજાયું નહીં. ભગવાન કહે કે તે રાત્રિને તમે અખંડ હેરાન કરો છો, એ જ્યાં જાય તમે એને નષ્ટ કરવા પાછળ ફરો છો. ત્યારે સૂર્યદેવ ફરી મૂંઝવણ આમાં આવીને કહે છે કે ભગવાન શું રાત્રિ અને કોણ રાત્રિ? મને ખબર જ નથી કે રાત્રિ એટલે શું. ભગવાન કે રાત્રિ એટલે રાત્રિ. સૂર્યદેવ કે ભગવાન તમે જો રાત્રિને મારી સમક્ષ બોલાવો તો હું તરત જ માફી માંગુ, પણ મને સમજાતું નથી. અને ભગવાન જ્યારે આજુબાજુ જુએ છે ત્યારે રાત્રિ ત્યાં હતી જ નથી. Where there is sun, there cannot be darkness. And where there is positivity, there cannot be negativity. આપણે પોતે પોઝિટિવ થઈએ તો એના આધારે